ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાય દિવસોથી પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે। આઈ લવ મોહમ્મદથી શરૂ થયેલો વિવાદ આજે આઈ લવ મહાદેવ સુધી પહોંચી ગયો છે। વારાણસીમાં સંત સમાજ આજે આઈ લવ મહાદેવના પોસ્ટરને લઈ પોતાનો રોષ જાહેર કર્યો છે। પરંતુ આખી ઘટના ક્યારે, ક્યાં અને કેવી રીતે શરૂ થઈ તે સમજવું ખૂબ જરૂરી છે। તે ઘટના માટે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ વિવાદની શરૂઆત થઈ હતી કાનપુર શહેરથી। બરા વફાતના તહેવાર દરમિયાન કાનપુરમાં બિન અનુમતિયુક્ત જુલુસ કાઢવામાં આવ્યો હતો। જુલુસ દરમિયાન રસ્તા કિનારે એક ટેન્ટ મૂકવામાં આવ્યો। આ ટેન્ટ પર આઈ લવ મોહમ્મદ લખેલો પોસ્ટર લગાવવામાં આવ્યો હતો। વિરોધ પક્ષે આ બાબતે વિરોધ નોંધાવ્યો। તેમનું કહેવું હતું કે નવી પરંપરા શરૂ કરવી યોગ્ય નથી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટેન્ટ દૂર કરાવ્યો અને ટેન્ટ સાથે જ આઈ લવ મોહમ્મદના પોસ્ટરને પણ ઉતારી દેવામાં આવ્યા। પોસ્ટર ઉતારતા જ જુલુસમાં સામેલ લોકો ગુસ્સે ભરાયા। ભીડ આગળ વધી અને વિરોધ પક્ષના ધાર્મિક પોસ્ટરો ફાડી નાખ્યા। પરિસ્થિતિ બગડતા જ પોલીસે કેસ નોંધ્યો। કુલ 24 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। જો કે એફઆઈઆર બાદ વધુ વિવાદ ઊભો થયો। આક્ષેપ થયો કે કેસ માત્ર આઈ લવ મોહમ્મદના પોસ્ટરને કારણે નોંધાયો છે। પોલીસ પર સીધી રીતે એક તરફી કાર્યવાહી કરવાનો આરોપ લાગ્યો, પરંતુ પોલીસે સ્પષ્ટતા આપી કે કેસ પોસ્ટરને લઈને નહીં પરંતુ ટેન્ટ હટાવ્યા બાબતે છે। જો કે એફઆઈઆર બાદ વધુ વિવાદ ઊભો થયો। આક્ષેપ થયો કે કેસ માત્ર આઈ લવ મોહમ્મદના પોસ્ટર લઈ નોંધાયો છે। પોલીસે સીધી રીતે એક તરફી કાર્યવાહી કરવાનો આરોપ લાગ્યો, પરંતુ પોલીસે સ્પષ્ટતા આપી કે કેસ પોસ્ટરોને લઈને નહીં પરંતુ ટેન્ટ હટાવ્યા બાદ ભીડ કરાયેલા ઉત્પાતને લઈને દાખલ કરવામાં આવ્યો છે। आओ सांभळिए यूपी पुलिसे શું કહ્યું। ये लोग लिए थे जो लोग जुलूस निकाल रहे थे। देखिए, कल इस तरह के एक जुलूस की जानकारी सिगरा पुलिस को प्राप्त हुई थी और जिसमें कोई भी अनुमति प्रशासन के द्वारा संबंधित व्यक्तियों के द्वारा नहीं ली गई थी। इसमें कड़ी धाराओं में एफआईआर दर्ज हुई है और पुनः सभी लोगों को सचेत किया गया है कि बिना प्रशासन की अनुमति के कोई भी नई परंपरा या कोई नया जुलूस नहीं निकाला जाएगा। यदि कोई इस तरह के चीजों में जो समाज में जो सामंजस्य है उसको बिगाड़ सकते हैं तो ऐसे लोगों के विरुद्ध कड़ी से कड़ी कार्रवाई की जाएगी। सर, एक वीडियो अभी लेटेस्ट वायरल हो रहा है, परसों का बताया जा रहा है, जिसमें कुछ बुर्का नशी बच्चियां हैं, वो हाथ में पोस्टर लेकर आई लव मोहम्मद के जो है नारे लगाते हुए जुलूस निकाली थी। उस वीडियो में क्या कुछ? देखिए, उस वीडियो की भी पुलिस जांच करेगी और उसकी प्रामाणिकता को देखेगी और यदि इस टाइप का कोई जुलूस निकला है तो उनके विरुद्ध भी एफआईआर दर्ज की जाएगी। सर, चूंकि त्योहारों का मौसम चल रहा है तो पुलिस किस तरीके से सतर्कता बरत रही है? देखिए, इस समय जैसा आप सभी जानते हैं जगह जगह दुर्गा पंडाल लगाए गए हैं। इसमें जितने भी आयोजक हैं उनके साथ पुलिस की मीटिंग हुई है। सभी जगह सीसीटीवी लगाए जा रहे हैं। इसके अलावा जो दुर्गा पूजा के जो आयोजक हैं उनसे भी आग्रह करा गया है कि वो भी अपने वॉलंटियर्स वहां पर लगाएं। पुलिस की लगातार वहां पर गश्त रहेगी, पिकेट रहेगी, हमारी पीआरपी की गाड़ियां रहेंगी, ड्रोन कैमरों से भी निगरानी रहेगी। जगह जगह वाहनों की चेकिंग हो रही है। जो अजारक तत्व हैं उनके विरुद्ध कार्रवाई की जा रही है। बहुत से ऐसे लड़के जो इस जनपद के रहने वाले नहीं हैं, दूसरे जनपद के बेवजह यहां पर घूम रहे हैं, बिना किसी कारण अकारण छात्रावासों के आसपास घूम रहे हैं या किसी स्कूल के आसपास घूम रहे हैं, उनके विरुद्ध भी कार्रवाई की जा रही है। જો કે ત્યાં સુધી વાત સીમિત રહી નહીં। કાનપુરની ઘટના બાદ રાજકીય પક્ષો વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો। નેતાઓના નિવેદનોના કારણે વાતાવરણ વધુ ગરમાઈ ગયું, જેથી મુદ્દો હવે શહેરમાં મર્યાદિત રહ્યો નહીં, ધીમે ધીમે ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં ફેલાયો। માત્ર એટલું જ નહીં, વિવાદની અસર રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે। કેટલાક શહેરોમાં તો આ મુદ્દે થયેલા પ્રદર્શન દરમિયાન હિંસા પણ ભડકી છે। હવે આખા વિવાદને લઈ આઈ લવ મહાદેવમાં ફેરાયો છે। વારાણસીમાં સંત સમાજ જગતગુરુ શંકરાચાર્ય આગેવાની હેઠળ મંદિરો અને જાહેર સ્થળો આઈ લવ મહાદેવના પોસ્ટરો લાગ્યા। સંતોએ પોસ્ટરો લઈ પોતાનો વિરોધ દર્શાવ્યો। તેમનો દાવો છે, સંત સમાજ હવે મૌન નહીં રહે। સનાતન સેના દ્વારા કટ્ટરપંથી તત્વોને યોગ્ય જવાબ આપવામાં આવશે। એટલે કે કાનપુરથી શરૂ થયેલો એક પોસ્ટર વિવાદ હવે ઉત્તર પ્રદેશથી બહાર અનેક રાજ્યોમાં ફેલાયો છે અને વારાણસીમાં સંત સમાજના પ્રવેશથી આ મુદ્દે નવો વળાંક આવ્યો છે। હવે પ્રશ્ન એ છે કે આગામી સમયમાં આ મુદ્દે સરકાર અને પ્રશાસન કેવી રીતે તેને કાબૂમાં લેશે। રાજકીય પક્ષો આ મુદ્દાને કેવી રીતે લાભ લેવા પ્રયત્ન કરે છે।
અને શું પોસ્ટર યુદ્ધથી આ આગળ વધુ રાજ્યોમાં ફેલાશે? તેવા ઘણા બધા પ્રશ્નો છે, તેના પર નજર રહેશે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.